मैं कहूँगा एक अच्छा मूव है बिकॉज 2000 के नोट के छुट्टे मिलने बहुत डिफिकल्ट होते थे, तो वो एक इजी प्रोसेस हो जाएगा हमारे लिए और डेली कम्युनिटी के लिए। આ 2000ની નોટ સામાન્ય માણસોને બહુ તકલીફ પડતી હતી। આ મોટી નોટ હતી, આ લોકોને બહુ કંજેક્શન જેવું કામ થતું હતું। આમાં 2000ની નોટ કોઈના હાથમાં પડે એટલે કોઈ નાની વસ્તુ લેવાની હોય તો આ ચેન્જ કરવામાં બહુ તકલીફ બી પડતી હતી। ફક્ત 4% લોકો પાસે જ 2000ની નોટો છે, બરાબર છે। હવે આ જે 4% લોકો જે 2000ની નોટો પોતાના ગોડાઉનમાં દબાઈને બેઠા છે, ये लोगों ने खाली टेंशन है। एक सामान्य मानस ने कोई टेंशन नहीं। गवर्नमेंट ने डिसीजन लिया होगा तो सोच समझ के ही लिया होगा, तो पब्लिक को परेशानी नहीं होनी चाहिए। जैसे नोटबंदी में हुई थी वैसे अभी फिर से परेशानी नहीं होनी चाहिए। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। શું તમારી પાસે છે રૂપિયા 2000ની નોટ? કેટલી છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે દર્શક મિત્રો, ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પરત ખેંચવાનો લીધો છે નિર્ણય। 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, જો કે સર્ક્યુલેશન યથાવત રહેશે। આ નોટને બદલવા માટેની કામગીરી બેંકોમાં આગામી 23 મેથી શરૂ થશે। એક વખતમાં બેંકમાં વધુમાં વધુ 20,000 જ જમા કરાવી શકાશે। આપને જણાવી દઈએ કે આરબીઆઈએ આ અંગેની માહિતી એક પ્રેસ રિલીઝ દ્વારા આપી છે। ત્યારે દર્શક મિત્રો, આ અંગે જાહેર જનતા શું કહેવું છે, શું માનવું છે, કેવા સવાલો છે તેમના મનમાં, સાંભળી લઈએ। ગવર્મેન્ટે બહુ આ સારું કર્યું છે। જ્યારે મોદી સાહેબે જ્યારે 2000ની નોટ પડી ત્યારે અમે જોઈ લઈએ, એના પછી અત્યારે જોવા નથી પડી। મધ્યમ વર્ગીય માટે આ સારું કામ છે। હજી જે તમામ લોકો છે, ક્યાંક ખુશીનો માહોલ પણ છે, બીજા પણ અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। 2000ની નોટ બંધ થઈ રહી છે, શું કહેશો? 2000 की नोट बंद हो गई? हाँ, 2000 की नोट अब बंद होने वाली है। 23 सितंबर तक रिटर्न कर सकते हैं, तो क्या मानते हैं, कितने इस निर्णय के लिए किस तरह देखते हैं? इसमें तो गवर्नमेंट ने डिसीजन लिया होगा तो सोच समझ के ही लिया होगा, तो पब्लिक को परेशानी नहीं होनी चाहिए। जैसे नोटबंदी में हुई थी वैसे अभी फिर से परेशानी नहीं होनी चाहिए। स्मूथ हो, जितना स्मूथ हो सके उतना अच्छा है। હજી બીજા પણ અન્ય લોકો છે, તેમની સાથે વાત કરીશું। 2000ની નોટ બંધ થઈ રહી છે, 23 તારીખ સુધી ચાલવાની છે। આ નિર્ણયને કેવી રીતે જોવો છો? 2000ની નોટ ફરીથી એકવાર હવે બદલવાના છે, તો गवर्नमेंट का डिसीजन है तो हमें तो हाँ ખુશ છે उससे? हाँ હજી જે તમામ લોકો છે, 2000ની નોટ બંધ થઈ રહી છે, 23 સપ્ટેમ્બર સુધી હવે ચાલવાની છે, હવે નવી નોટો નથી બનવાની। શું કહેશો? કેટલા देखिए, गवर्नमेंट का फैसला है वो जनता के हित में ही कर रही है, तो अब देखते हैं हम क्या होता है। જે રીતે મોદી સરકાર દ્વારા ફરી એકવાર 2000ની જે નોટ છે તે 23 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવામાં આવી રહી છે, તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। કારણ કે મધ્યમ વર્ગીય લોકોનું પણ કહેવું છે કે 2000ની જે નોટ હતી તે ફક્ત અમીર લોકો માટે જોવા મળતી હતી, મધ્યમ લોકો પાસે તે નોટ નથી મળતી, અને લોકો સરકારના જે ફેસલો છે તેની સાથે તેઓ સહેમત છે। ખરેખર બહુ સારો નિર્ણય લીધો છે। સિસ્ટમમાં એટલી બધી નોટો નથી। બે વર્ષ પહેલાં સરકારે ડિક્લેર કર્યું હતું કે ભાઈ 2000ની નોટો એટીએમમાંથી નથી નીકળતી અને સિસ્ટમમાં પણ એટલી નથી। 2000ની નોટોનો દુરુપયોગ કરવો નહીં। 2000ની નોટો માર્કેટમાં દેખાતી જ નથી। સરકારે અત્યારે જે કંઈ ડિસિઝન લીધું છે, બરાબર ડિસિઝન લીધું છે। ફક્ત 4% લોકો પાસે જ 2000ની નોટો છે, બરાબર છે। હવે આ જે 4% લોકો જે 2000ની નોટો પોતાના ગોડાઉનમાં દબાઈને બેઠા છે, એ લોકોને ખાલી ટેન્શન છે। એક સામાન્ય માણસને કોઈ ટેન્શન નથી। સરકાર જે કંઈ કરે છે બધું બરાબર કરે છે, અને આ એક યોગ્ય ડિસિઝન છે મારા માટે। તો શું માનશો? કારણ કે 2000ની નોટ મધ્યમ વર્ગને બહુ ઓછી જોવા મળતી હતી, તેના વિશે 2000ની નોટ જોવા મળતી જ નહોતી, એટીએમમાંથી પણ નહોતી નીકળતી। બેંકમાં આપણે જઈએ, બેંકવાળા લઈ લેતા હતા 2000ની નોટ। 2000ની નોટ સર્ક્યુલેશનમાં હતી જ નહીં। કોઈ પણ તમે મોટા શોરૂમમાં જશો, ગોલ્ડ પરચેસ કરવા જશો, કંઈ પણ જગ્યાએ જશો, તમને 2000ની નોટ જોવા મળતી જ નથી। 4% લોકો પાસે પણ 2000ની નોટ છે જ નથી। એટલે કોઈ ટેન્શન લેવાની કોઈને જરૂર નથી। ટેન્શન એને છે જે લોકો દબાઈને બેઠા છે પોતાના ગોડાઉનની અંદર ને પોતાના લોકરની અંદર, એ લોકોને ટેન્શન છે। मैं कहूँगा एक अच्छा मूव है बिकॉज 2000 के नोट के छुट्टे मिलने बहुत डिफिकल्ट होते थे, तो वो एक इजी प्रोसेस हो जाएगा हमारे लिए और डेली कम्युनिटी के लिए। तो उससे हम ज़्यादा इजीली नोट्स की सप्लाई और डिमांड पे हम देख पाएंगे, वो हमारे लिए बहुत अच्छा होगा। जहाँ तक बात की गई थी कि ब्लैक करप्शन कम होगा, ब्लैक मनी कम होगा, वो कहीं ना कहीं इफेक्ट दिख रहा था हमें जब ये पीरियड चल रहा था।
तो मैं तो इसे पॉजिटिव मूव लूँगा ताकि हम इजीली यूज़ कर पाएंगे 500 के जो नोटें रहेंगे और सर्कुलेशन ऑफ मनी ज़्यादा इजीली होगा, जो कि डिफ़िकल्ट होता था पहले। 2000 के नोट ऐसे अकाउंट में रहते थे, कोई यूज़ ही नहीं कर रहा था और उनके छुट्टे मिलने बहुत मुश्किल होते थे। तो अब वो ईजी हो जाएगा 2000 की नोट बनने के, क्योंकि है ही नहीं ऐसी चीज़ कोई। तो 500 की जब सबसे बड़ी नोट रहेगी तो वो सबसे इंपॉर्टेंट रहेगा। और किसी नेता ने ये भी बात बोली थी कि 2000 के नोट अगर किसी को ब्लैक मनी में देने होंगे तो वो ज़्यादा ईजी रहेगा, लेकिन अब वो चीज़ बंदी हो गई तो 500 की नोट वापस आ गई। तो अब 500 की नोट में डेफिनेटली ब्लैक मनी देना और डिफ़िकल्ट हो जाएगा एज़ कंपेरिजन भी। तो मेरे लिए तो बहुत पॉजिटिव मूव है। आई थिंक ये एक अच्छा इनिशिएटिव है बाय द गवर्नमेंट, तो इसे रखना चाहिए। 2000 કહી દે આવશે ને 2000 લઈ જાઓ તો કોઈ છૂટા આપવા તૈયાર નથી થતું અને વિશ્વાસ નથી રિયલ છે કે સાચી છે, એટલે બંધ થાય સારું છે। 2023 સૌથી મોટા સમાચાર કહી શકાય। આરબીઆઈ દ્વારા જે છે તે એક સર્ક્યુલેશન પાડવામાં આવે છે, જેમાં હવે જે 2000ની જે સર્ક્યુલેશન નવી નોટ છે તેની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવી છે અને જૂની જે 2000ની જે નોટો છે તે હવે 23 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરી શકાશે। ત્યારે આ જે સમાચાર છે તે આખા દેશમાં ફેલાતા જ હવે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। ત્યારે આપણી સાથે સુરત શહેરના જેટલા વેપારીઓ છે આપણે એમની સાથે વાતચીત કરીશું। આ જે સર્ક્યુલેશન જે છે 2000ની જે ગુલાબી નોટ છે તેના ઉપર આરબીઆઈ દ્વારા હવે આજથી જે છે તે નવી ચલણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે વેપારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। અશોકભાઈ, જે રીતે આરબીઆઈએ આ તાત્કાલિક જે નિર્ણય લીધો છે આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હવે આ એટલે આ નોટબંધી નહીં કહેવાય, આ જે છે આ સર્ક્યુલેશનમાં જે 2000ની નોટ હતી, જ્યારે આપણી નોટબંધી થયેલી હતી ત્યારે આ 2000ની નોટ જરા મોટી પડતી હતી, લોકોને બહુ આવડતા એટલે નાના માણસોને એની બહુ તકલીફ પડતી હતી। હવે એ નોટબંધી નહીં કહેવાય, આ જે માર્કેટમાં જે 2000ની નોટ ફરતી છે, હવે ગવર્મેન્ટે 4 મહિનાની આપણે મુદત આપેલી છે કે 30 સપ્ટેમ્બર સુધી ભાઈ તમે નોટ ચેન્જ કરી શકો છો। એમાં કંઈ પબ્લિકને ગભરાવાની જરૂરી છે નથી। અને જેમ આ લોકોને જો લાગતો હોય કે આ 2000 નોટબંધી કરી દીધી, આ નોટબંધી તો સહેમત નથી। આ નોટ ખાલી ચેન્જ કરવા માટેનો સમય આપેલો છે અને જે 2000 નોટ માર્કેટમાં ફરતી છે એ નોટ ખાલી ખેંચીને લોકોને એક્સચેન્જ કરી આપવાના છે। કારણ શું હોય છે કે અશોકભાઈ, જેવી રીતે અચાનકથી આરબીઆઈ નિર્ણય લીધો છે, જેવી રીતે નોટબંધી સમય પણ વડાપ્રધાન મોદી 8 વાગે જ આનો ફેસલો કર્યો હતો, ત્યારે આ પણ 7:30 વાગ્યાની આસપાસ આજે નિર્ણય આવ્યો છે। તો અચાનક આ નિર્ણય લેવાનું પાછળ શું કારણ લાગી રહ્યું છે? આ 2000ની નોટ સામાન્ય માણસોને બહુ તકલીફ પડતી હતી, આ મોટી નોટ હતી। આ લોકોને એટલે બહુ કંજેક્શન જેવું કામ થતું હતું આમાં। 2000ની નોટ કોઈના હાથમાં પડે એટલે કોઈ નાની વસ્તુ લેવાની હોય તો આ ચેન્જ કરવામાં બહુ તકલીફ બી પડતી હતી। અને આ જે નોટ પાછી ખેંચવાનો જે ગવર્મેન્ટે જે એલાન કર્યું છે હું એનું સ્વાગત કરું છું। અને હું એક આરબીઆઈને સજેશન આપું છું કે તમે વહેલામાં વહેલા 1000 નોટ જો બહાર પાડશો તો પબ્લિકને ઘણી રાહત થશે। આપણી સાથે અન્ય પણ અહીંયા વ્યક્તિઓ સ્થાનિકો છે, આપણી સાથે પૂછીશું। જી, આપનું નામ बताओ અને આ निर्णय આપ કેટલા संतुष्ट છો? निर्णय से संतुष्ट है, लेकिन इन्होंने जो क्वांटिटी रखी है ना 5 नोट 10 नोट की थोड़ी बढ़ानी चाहिए तो पब्लिक हैरान नहीं होवे। मतलब एक जिसके पास 10 20 30 नोट है वो 2 बार 1 बार करके जमा कर देवे, तो इससे क्या है पब्लिक को फ़ायदा हुआ। नहीं तो पब्लिक को क्या लाइन में लगेगी, पब्लिक हड़बड़ा जाती है। तो इसके लिए उसकी क्वांटिटी बढ़ानी चाहिए, मतलब 25,000 50,000 ऐसे तक एक बार में जमा कर लेवे तो काम हो जाए। અચ્છા, આપ બતાઈએ તમે જણાવો કે જેવી રીતે આ 2000 નોટની જે સડનલી બંધ કરવામાં આવી છે તો શું આના વેપારથી ઉદ્યોગને કે આનાથી અર્થને કોઈ ફરક પડી શકે છે? ना कोई फर्क नहीं पड़ सके थे। तो सारू થઈ ગયો છે कि 2000 का नोट बंद हो गया, क्योंकि छोटे व्यापारी और छोटे दुकानदारों को बड़ी तकलीफ होती थी और मालूम नहीं पड़ता था असली है कि नकली है, और छूटा करवाने के लिए मगजमारी थी। और इससे आतंकवादियों को भी फर्क पड़ेगा, क्योंकि आतंकवादियों के पास बोरे भरे पड़े हैं नोटों के, और जो बड़े बड़े सेठ है वो अब नोट निकालेंगे। और ये भी अच्छा किया आरबीआई वालों ने कि 10 नोट करने के लिए, उनको तकलीफ होगी अभी। बहुत बढ़िया हुआ, आई एम वेरी हैप्पी, आरबीआई वेलकम। आप बताइए, आपका बताइए, आप क्या कहेंगे आप इस पर? हालांकि जो જેવી રીતે અત્યારે જે આરબીઆઈ જે હાલ અત્યારે जी आप बताइए जो फैसला किया है क्या बताएंगे आप? छुट्टा लेने आए हो लेकिन कोई छुट्टा नहीं देता। ये जो नोट बंद किया 2000 रुपये का आज से आरबीआई ने, उस पर आप क्या कहेंगे? अरे बहुत तकलीफ पड़ती है, अभी छुट्टा ही नहीं मिला। 500 का छुट्टा नहीं तो 2000 से कहाँ से छुट्टा मिलेगा? તો જોયું દર્શક મિત્રો, જેવી રીતે અત્યારે જે પબ્લિક જે પણ પ્રતિક્રિયા અલગ અલગ આપી રહી છે ને, જેવી રીતે આરબીઆઈ સ્પષ્ટ કહ્યું છે કે આ નોટબંધી નથી, પરંતુ જે નવી જે 2000ની જે સર્ક્યુલેશન નોટો છે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને જૂની જે ચલણની નોટો છે તેને 23 મેથી લઈને 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરી શકાશે। હાલ અત્યારે જે છે 20,000 સુધીનો જે છે તે મર્યાદા રાખવામાં આવી છે, એટલે કે આ જે 2000ની જે નોટ છે તે 10 જેટલી નોટો છે તે હવે તે એક દિવસમાં તે બેંકમાં જમા કરી શકશે। પરંતુ જે રીતે આ 2000ની જો નોટ છે તે તાત્કાલિક ધોરણે જે નિર્ણય લેવાનો છે તેમાં
લોકોને પણ તર્ક વિતર્ક સર્જાય છે, પરંતુ આમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી. આ કોઈ નોટબંધી નથી. સરકાર તમે 4 મહિનાનો સમય આપ્યો છે, જેથી તમે બેંકમાં જઈને પણ આ નોટ જે છે જમા કરાવી શકો છો.